नमस्कार देवर सज्जनों, वी आर बैक टू न्यू सेटअप। और यहाँ पे नया सेटअप मैंने कर लिया है। और आपको जरा ऐसा अलग लग रहा होगा कि भाई ये तो भाई ब्लू में से वाइट कलर हो गया है, बट ये भाई मैंने रूम ही चेंज हो गया है भाई पूरा मीन्स के भाई આજે આપણે પાછા આવી ગયા છીએ અને આજે આપણે એક બહુ સોલિડ અને જબરદસ્ત કન્ટેન્ટ તમને હસીને બઠવા પડી જાવ એવું છે। પહેલી વાત ભાઈ, આજે આપણે ભાઈ ગરમીઓ ચાલે છે, આજ તો ભાઈ અમારી પાસે લાઈવ ઓડિયન્સ છે। આમ જો તમને કેમેરામાં હું પછી હોય તો ક્લિપ નાખી દેશું। હેલો ગાઈસ, લાઈવ ઓડિયન્સ છે, ચાર પાંચ જણા છે, પણ આપણા માટે તો ભાઈ બહુ થઈ ગયું ભાઈ। તમને ખબર છે કન્ટેન્ટમાં ક્રિએટર માટે 5 જણા એ બહુ થઈ ગયા। તો ભાઈ આજનો છે ભાઈ સમર। હમણાં સમર ચાલે છે, તમને ખબર જ છે સમર। તો ભાઈ સમરમાં વાંધો ક્યાં પડે? પેન પોઈન્ટ છે સમરનો, તમને બધાએ ફીલ કર્યો જ હશે। જ્યારે ભર તડકે તમે બાથરૂમમાં જાઓ પોતાના કુદરતી હાજતને પૂર્ણ કરવા માટે, ત્યારે તમે અંદર બેઠા હો ને, તમને એમ થાય કે ભાઈ શું કરવું એમ એક્ઝેક્ટલી। તમે પહેલા બેઠા, આમ કરીને બેઠા, ભાઈ આ તો હું વેસ્ટર્નમાં છું, બાકી ઓમ આમ બેસવાનું હોય, બટ વાંધો નહીં, એટલે બેઠા। પછી મેઇન વસ્તુ ક્યાં આવે કે ભાઈ પતરું હોય ને, પતરાનું ઘણી વાર તમે જોયું, પતરાના સંડાસ હોય, પતરાના, તો ભાઈ એમાં તડકો સીધો લાગતો હોય, ભાઈ અંદર ભઠ્ઠી જેવો માહોલ હોય, અને એક તો તમે પ્રેશર હોય તમારામાં કે ભાઈ નહીં હવે તો કાઢવું જ, એટલે હવે તો આપણે જવું જ પડશે, રોકાતું જ નથી। અને પછી આપણે બેસીએ। પહેલી વાત, એ જે પાઠ હોય એ ગરમ હોય, બેઠા એટલે પહેલાં તમને એમ થાય કે ઓ ભાઈ બહુ ગરમ હો ગયા આપ તો। પછી બેઠા, પછી તો ભાઈ તમે તમારું કામ તો કરી લીધું, અને માન લો કે કબજિયાત થઈ ગઈ, ઓકે કબજિયાત થઈ ગઈ, તો વાંધો ક્યાં પડે? વાંધો અહીંયા પડશે હવે કે ભાઈ કે હવે અડધી કલાક તો પોણી કલાક તો બેસવું જ પડશે, એના વગર તો મજા નહીં આવે। તો ભાઈ અડધી પોણી કલાક બેસી ગયા, તમે અડધી પોણી કલાક બેસી તો તમે ઓલા કયો ઓલું ભઠ્ઠીમાં ઓલો કોલસો કાઢો તો આમ અંગારાની જેમ બહાર નીકળે એના જેવું થાય, પરસો આમ તમે આમ ભીનું થઈ જાય બધું, આમ નીતરતા તમે બહાર નીકળો, રેડી। અને વચ્ચે એક જગ્યાએ તમને એમ થાય કે ભાઈ હવે આ આમ તમે જ્યારે ઓલું જેટ વાપરો, ટાંકી ગરમ હોય, પાણી ગરમ હોય, રેડી, ટાંકી ગરમ, પાણી ગરમ, એની જે ટ્યુબ હોય એ પણ ગરમ, તો ભાઈ વોટ વી કેન ડુ, ખોલું ઈસી ઝટકે તમને એમ થાય કે ભાઈ ઓહો ભાઈ હવે તો ગરમ થઈ ગયું છે। અને મારું તો તમે નહીં માનો, ઘણી વાર એકવાર એવું થયું હતું કે હું ફ્રેન્ડની ઘરે ગયો, ગરમીનો માહોલ, એકદમ ગરમીનો માહોલ, અને ભાઈ આપણે તો ભાઈ ગમે ત્યારે લાગે, આપણે કંઈ એવું નહીં કે સવારે જવું ને આમ જવું તેમ જવું, તો ગયા, તો પછી મને તો ખબર નહીં કે ભાઈ આટલું અને ગરમ પાણી હશે એમ અહીંયા એમ, તો મેં તો પેલું કામ પતાવીને કર્યું ગરમ પાણી, ઓહ એવું ગરમ કે ભાઈ મને આમ જલી ગયું રિશ્તા, સોફરા બેસીને મારે લગાડવું પડી રાત્રે, એના જેવું છે એટલું બધું। અને હમણાં સમર્સમાં કેવું થાય કે ભાઈ સમર્સમાં તો ઠીક, પણ હું તમને હવે અલગ ટ્રેક ઉપર લઈ જાઉં કે ભાઈ અસલી સેટિસ્ફેક્શન તમને ક્યાં મળે? અસલી સેટિસ્ફેક્શન તમને ક્યાં મળે? તમે કહેશો ભાઈ આમ ને તેમ ને ફલાણું ઠીકું, નહીં, જ્યારે તમને બહુ પ્રેશર હોય, ભાઈ તમે માર્કેટમાં તમને લાગી ગઈ અને આજુબાજુ સંડાસ નથી, અને તમે સંડાસની ખોજમાં હો કે ક્યાં છે, અને તમને દેખાય, અને તમે આમ કેમ આમ જાતા હો, તમને એવી ફિલિંગ આવે ઓલી લા 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 એના જેવું થાય। અને જો તમે કાર્યક્રમ પતાવીને બહાર નીકળો, અસલી સેટિસ્ફેક્શન ત્યાં છે, તમે પોતે ફીલ કરેલું હશે, હું એ તમને કોઈ નહીં। અને એક તો હવે ઇન્સ્ટાગ્રામમાં હવે નવું આવ્યું છે, બાથરૂમ સંડાસ સજાવે છે, આ લોકો સંડાસ સજાવે છે, વોટ નોનસેન્સ ઇઝ ઇટ? પહેલાં મેં શું કરે, તમે હું કહી દઉં, તમે જોયું હશે તો પહેલાં કમોડમાં કઈ રૂનું ઓલું પાથરે, પછી અંદર ઓલા કમોડમાં ટીંગ મીણબત્તીનું કંઈક ફ્રેગ્રન્સ વાળું નાખે, પછી એમાં ઓલું સ્પ્રે નાખે, નામ તેને ખાવાનું ક્યાં લઈ જાય સંડાસમાં, બુક, ફોન, મોબાઈલ, ભાઈ એ હગવાની જગ્યા છે, એ કંઈ તમારે પિકનિક સ્પોટ નથી કે તમે બધું લઈને જાશો આમ। અને મને એ કહો કે ભાઈ
ઈ એવું કોણ માણસ હશે મારા જેવું એટલું તૈયાર કરે ને તો એની પહેલા આમાં હું આવું તૈયાર કરું ને તો મને કલાક કે 2 કલાક તો જાય, એમાં હું 5 વાર હગીને બહાર આવતો. રેડી? આ ભાઈ ચોખ્ખી વાત છે ને ભાઈ. હવે આપણે ગુજરાતમાં તમે એમ લઈ આવો કે પહેલા હું તમને સજાવી દઉં આમ, ઓલો કે આ તું હયો જાને એની પહેલા તો 2-3 વાર જઈને હાલી દઉં. હવે ત્યાં તો ગુજરાતી માણસ તમે પૂછો કે ભાઈ સંડાસ સજાવો તો ના જ પડે ને ભાઈ. ભાઈ એ સજાવવાની જગ્યા છે કે ઘર સજાવો, બીજું ઘણું બધું સજાવડે, સંડાસ સજાવો. હવે ગુજરાતી માણસ તમે પૂછો કે ભાઈ સંડાસ સજાવો, અમે અમારી કંપની સંડાસ સજાવી દેશે. વોટ? કે ભાઈ ત્યાં સંડાસ ત્યાં સજાવવાનું ના હોય, ત્યાં તો કામ જ બતાવવાનું હોય. અને ત્યાં સ્મેલ કરીને શું કરવું છે, મેઇન વસ્તુ એ છે એમ. અને તમે ઘણી વાર જોયું હશે સમરમાં વાંધો ક્યાં પડે, હું તમને હવે કહું, એટલે હું એ જ કહેતો હતો પણ હવે કહું. ઓકે, તો પછી વાંધો ક્યાં આવે? હવે સમરનો આપણે વિચારીએ, સમરમાં વાંધો ક્યાં આવે? તો ભાઈ પહેલી વાત કે ભાઈ તમે પેલી જો કપડાં તો સુકાઈ જ જાય ગરમીમાં, ભડકો બોલતો હોય કપડાનો, તો આપણે તો શું ચીજ છીએ. તો મારે હારે એવું થયું એકવાર કે ભાઈ મેં છે ને તૈયાર થઈને હું નીકળો, અને મેઇન વસ્તુ ક્યાં કે ભાઈ સમરમાં છે ને સુકાઈ જાય કપડાં સુકાઈ જાય, પહેરવા જાણે ગરમ લાગે. બપોરે તમે કોઈ કપડાં બહાર લઈને આમ પહેરો તો તમને બધું જલી જાય, એવું બધું ગરમ હોય, અંગારા નીકળતા હોય. અને મેં વિચાર્યું મેં ભાઈ આપણે કંઈ પહેરવું નથી, આપણે ખાલી ટ્રેક પહેરીને હાયલો ગયો. આપણે મેં તો શું કોઈ ફેર અંદર કોણ જોવાનું કે શું છે શું નહીં, ગયો. હવે વાંધો ક્યાં પડ્યો? ભડભડતા તડકામાં 45 ડિગ્રીમાં હું હાયલો ગયો. જો આપણે પહેર્યું હોય અંદર નિકર ચડી પહેરી હોય તો ગરમ ના લાગે, બટ મેં નથી પહેરી તો બહુ ગરમ લાગ્યું. અને ગરમ એટલું લાગ્યું કે ભાઈ અહીંયા બધું લાલ લાલ થઈ ગયું. વિચારો કેવી સ્થિતિ થઈ હશે ભાઈ એમ. તો હે બસ આ જ વિડીયો હતો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ જ વિડીયો અને આવા જ વિડીયો આવતા રહેશે. આપણે પાછા આવી ગયા છીએ ફ્લોમાં, કાંઈ ડિસ્ટર્બન્સ નથી. લેટ્સ ગો.